الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم قالت رسلهم أفي الله شك فاطر السماوات والأرض يدعوكم ليغفر لكم من ذنوبكم ويؤخركم إلى أجل مسمى قالوا إن أنتم إلا بشر مثلنا تريدون أن تصدونا عما كان يعبد آباؤنا فأتونا بسلطان مبين صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો ગઈકાલે આપણે સૂરતુલ ઇબ્રાહીમની વર્ષ નંબર 9ની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે ઇન્શાઅલ્લાહ વર્ષ નંબર 10 સૂરતુલ ઇબ્રાહીમની આયતની આપણે ચર્ચા કરીશું. હવે વર્ષ નંબર 10 ઉપર આપણે આવીએ એની પહેલાં વર્ષ નંબર 9ની મુખ્તસરની આપણે સમરી લઈ લઈએ, જેથી કરીને આપણે વર્ષ નંબર 10ને કન્ટિન્યુટી આપણે આપી શકીએ અને એમાં આપણી સમજણી પણ વધશે. તો વર્ષ નંબર 9ના અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે અહીંયા આપણું માઇન્ડ ફોકસ કરે છે કે હવે અહીંયા જે આપણને મળે છે, કોન્ટેક્સ્ટ મળે છે, એમાં મેં બે વસ્તુ ઉપર આપણું ધ્યાન ખેંચે છે કે આ જ્યારે આયત આવી ત્યારે તે વેર એડ્રેસિંગ બની ઇસરાયેલ એક બાજુ છે અને બીજી બાજુ છે બની કુરૈશ. આઈધર વે આમાં જે સબક લેવાનો છે તે ઇમ્પોર્ટન્ટ છે આમાં આપણા માટે. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા વર્ષ 9માં આપણું ધ્યાન ખેંચે છે કે શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલાં હતા, જેમ કે હઝરત નૂહની કોમ, પછી આદના લોકો, સમૂદના લોકો, અને જેવો એ લોકો પછી આવ્યા હતા. એટલે પેલું આપણું માઇન્ડ ફોકસ કરે છે કે તમને આની ખબર નથી. ઇમિડિયેટલી આફ્ટર ધેટ ત્રણ કોમની વાત કરે છે. એક છે હઝરત નૂહની કોમ, બીજી છે આદના લોકો અને ત્રીજી છે સમૂદના લોકો. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આગળ લઈ જાય છે આ આયતને અને કહે છે કે તેમના પૈગંબરો, એટલે કે હઝરત નૂહની કોમના પૈગંબર હતા હઝરત નૂહ, આદની પૈગંબર હતા હઝરત હૂદ અલૈહિસ્સલામ, અને સમૂદના પૈગંબર હતા હઝરત સાલેહ અલૈહિસ્સલામ. કે તેમના પૈગંબરો સ્પષ્ટ દલીલો લઈને લોકોને આપ્યા, પણ આ લોકો આ સ્પષ્ટ દલીલોને ઇનકાર કર્યા. એટલે કે ખાલી એની દલીલોને ઇનકાર નહોતા કર્યા, એકચ્યુઅલી એ લોકોને પોતાને પણ ઇનકાર કર્યા હતા. અને કોઈ પણ જે મેસેજીસ આવ્યા હતા, રેપ્રેઝન્ટેશન જે અલ્લાહનું હતું, હિદાયતો જે હતી, બધું એ લોકોએ રિજેક્ટ કર્યું. ધીસ ઇઝ વોટ આપણું માઇન્ડ ફોકસ કરે છે. અને પછી કહે છે આ રિજેક્ટ કરવાવાળાઓ કહે છે કે અમને તમારી વાત ઉપર શંકા છે. હવે ગઈકાલે આપણે ડિસ્કસ કર્યા કે બે ટાઈપના શંકા હોય છે. એક શંકા એકચ્યુઅલી નેચરલ હોય છે કે આપણને હકીકતની ખબર નથી હોતી અને આપણને એમાં ડાઉટ આવે છે, પણ જ્યારે ફેક્ટ આપણને ખબર પડી જાય, હકીકત ખબર પડી જાય, તો એ શંકા પછી નીકળી જાય છે. બીજી શંકા એવી છે કે એ શંકાઓમાં સસ્પિશન હોય છે, એ શંકાઓમાં તોહમતો હોય છે, એ શંકાઓમાં બદગુમાની હોય છે, એ શંકાઓમાં નેગેટિવિટી હોય છે. શંકાના લીધે શંકા કરતા હોય છે. નોટ ટુ સર્ચ ફોર ધ ટ્રુથ
but just to be an obstacle. So this is how these people were. એ લોકોને સ્પષ્ટ દલીલો આપી દીધા પછી પણ શંકા કરતા હતા. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. સો અહીંયા પછી વર્ષ નંબર 10માં અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે કે આ જે પૈગંબરો હતા એ લોકોને આવી રીતે એડ્રેસ કર્યા. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જો કેવી રીતે એ લોકોને એડ્રેસ કરે છે. તેમના રસૂલે કહ્યું, શું તમને આસમાનો અને જમીનના પેદા કરવાવાળા વિશે શંકા છે? See, it is such a simple statement. What is he trying to say? And who is he addressing to? He's addressing to the common sense of the people. કે શું તમને આ આસમાન અને જમીનને પેદા કરવાવાળા ઉપર શંકા છે? Now this is important to understand this. કોમન સેન્સિકલી આપણી જો લોજિક જે છે ને, આપણી જે રેશનાલિટી છે એ કેવી રીતે કામ કરે છે અને આપણા એક્સપિરિયન્સ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આપણી સામે આવે તો સવાલ થશે ને મગજમાં. આપણે કહીએ કે રેશનાલિટી ઇઝ બિલ્ટ લાઈક દેટ. આ કેવી રીતે આવી? આ કોણ લઈ આવ્યું? આ શા માટે આવી? વાય, હુ, હાઉ, વેન, આ બધું આપણા મગજમાં અલ્લાહે આપેલું છે જેથી કરીને એની જે રિયાલિટી છે એ જ્યારે આપણે જોઈએ ને તો આ સવાલો આપણા મગજમાં પેદા થાય છે. આને કોણ બનાવ્યું? રસૂલે પૈગંબરો is addressing to that commonsensical logic which is already present within us, within our fitra, within the intelligence. આસમાનને તમે જુઓ છો, જુઓ છો ને, જમીનને તમે જુઓ છો તો તમારા મગજમાં એ તો આવવું જોઈએ કે આને પેદા કરવાવાળો કોઈ છે. અને જ્યારે આ તમારા મગજમાં આવી ગયું હોય ને, યુ હેવ ઓલરેડી એક્સેપ્ટેડ દેટ, ઇવન દેન તમે શંકા કરો છો. You see, such a simple statement, what a depth in it. આપણે ખાલી if we try and understand કે જ્યારે પૈગંબરો બોલતા હોય એ લોકો આમ જ નથી બોલતા, એ લોકો વહી પ્રમાણે બોલે છે. અને પછી આગળ જાય છે અહીંયા. અને બીજા શબ્દો અહીંયા જે આપણને સમજવાના છે તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શબ્દ યુઝ કરે છે, ફાતિરી સમાવાતિ વલ અર્ઝ. સીધા જે અહીંયા શબ્દ યુઝ કર્યા છે ફાતિરી. ફાતિરીનો આપણે ઇંગ્લિશ મતલબ લઈએ તો ઇટ્સ ધી ઓરિજિનેટર, ધ ક્રિએટર. ઓકે, એક એટ્રીબ્યુટ છે. પણ એનું જે લિટરલ સેન્સ જે છે, જે શબ્દ આપણે કહીએ ને મૂળ શબ્દ ફાતરા, ફાતરાના 3 મિનિંગ થાય છે. એક ટુ ઇનિશિએટ, ટુ સ્ટાર્ટ. બીજું છે ટુ પેદા, બનાવવું. અને ત્રીજું જે છે એ ફાડી અને એમાંથી કાઢવું. હવે જ્યારે અહીંયા આસમાન અને જમીનની વાત કરે છે તો શું વાત કરે છે? એ કે જોતા નથી કે અંધારાનો જે પડદો છે એને અલ્લાહ સુબહાન વ તઆલા ફાડીને પરોઢિયો, જો આ પરોઢિયો પેદા કરે છે, આ પરોઢિયો લઈ આવે છે અને સૂરજને બારે કાઢે છે. સી, ડોન્ટ યુ સી દેટ? પછી કે આ ખજૂરનો બીયો છે, એમાં કેટલો સખ્ત ખજૂરનો બીયો છે, એને ફાડીને એક ઝાડ પેદા કરે છે કે જેમાં આટલા મોટા મોટા ડાળકાઓ હોય છે અને કેટલી ખજૂર તમને મળે છે. ખજૂર બારે કાઢે છે આ નાના બિયામાંથી. ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? તમારી માં એક શરીરને જન્મ આપે છે કે જે બેરો હતો, બોલતો નહોતો, આંધળો હતો, એને આજે ઇન્સાન તરીકે સાંભળનારો, જોનારો, બોલનારો, વિચાર કરવાવાળો એક ઇન્સાનને બનાવ્યો, કાઢ્યો માના પેટમાંથી. ફાતિરીન સમાવાતિ વલ અર્ઝ. So if we can understand that, હવે અહીંયાથી મને જરાક આગળ વધવું છે આપણા લોજિકમાં. એક ઇન્સાન હોય, એ ઇન્સાન જ્યારે આ ઓર્ડિનરીલી આ બધું જોતો હોય, અલ્લાહ સુબહાન વ તઆલાની પેદાઈશને જોતો હોય, પોતાની પેદાઈશને જોતો હોય, એપ્રિશિએટ કરતો હોય કે મારી પાસે વિચારવાની તાકાત છે, એપ્રિશિએટ કરતો હોય કે મને અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્ટેલિજન્સ આપ્યું છે, એપ્રિશિએટ કરતો હોય છે કે જો કેટલી સરસ ડિઝાયર્સ આપી છે આપણને.
તોય પણ એક સવાલ ઊભો થાય છે કે આપણેમાં તોય પણ આપણે અલ્લાહને કેમ અલ્લાહને રિજેક્ટ કરે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ જે પેદા કર્યો છે એને કેમ રિજેક્ટ કરે છે? આ એક ઊંડામાં ઊંડો સવાલ છે, મોટામાં મોટો સવાલ છે. આપણે કોઈ દિવસ પૂછતાય નથી કે આમ લોકો અને ઘણા લોકો કેમ હજી અલ્લાહ સુબહાનહુ વ તઆલાને માનતા નથી, એની તૌહીદને માનતા નથી, એને માનતા નથી. આ એક મોટો સવાલ છે. શા માટે? ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણને નહજુલ બલાગામાં જવાબ આપે છે. અને જો એના જવાબ કેવો છે, the way he puts it across to the people, એ કહે છે કે આમ લોકોની અકલ એટલે ઘણા લોકોની અકલ, એ કે નફ્સની જે ખ્વાહિશો છે ને, નફ્સની જે ડિઝાયર્સ છે ને, એની પ્રિઝન બની ગઈ છે, એની કેદી બની ગઈ છે. ઇન્ટેલિજન્સ, અક્કલ એટલે ઇન્ટેલિજન્સ, નોટ રેશનલ. અક્કલ એટલે ઇન્ટેલિજન્સ, જેમાં આ ભાગે આવી જાય છે ને આ ભાગે આવી જાય છે. એ ઇન્ટેલિજન્સ જે છે ને, એ ઇન્ટેલિજન્સ આપણા નફ્સની જે ખ્વાહિશો છે, જે ડિઝાયર્સ છે ને, એનો કેદ બની ગયું છે. ઇન્ટેલિજન્સ has become the prisoners of our nafs, our desires. પછી આગળ વધે છે કે જ્યારે ઇન્ટેલિજન્સ ડિઝાયર્સના ગુલામ બની જાય છે ને, ત્યારે આપણે જાય છે કે શહવત એટલે લસ્ટ. પછી જાય છે ગઝબ એટલે એંગર, એનમિટી એટલે દુશ્મની, અને પછી જિદ્દીપણું, જિદ્દી છું હું, સ્ટબનનેસ. આ સ્ટબનનેસ, એંગર, આ બધું જે છે ને, that becomes dominant. શું ડોમિનન્ટ હોવું જોઈએ ઇન્સાન તરીકે? ઇન્ટેલિજન્સ. આ જે બધી ખ્વાહિશો અને ડિઝાયર છે, એ કોના કેદી હોવા જોઈએ? ઇન્ટેલિજન્સના, અકલના. આમ હોવું જોઈએ, બરાબર કે નહીં? હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે જ્યારે આમ થઈ જાય છે ને, જ્યારે ઇન્ટેલિજન્સ આના કેદી બની જાય છે ને, ત્યારે એ કે આશા નથી હોતી આ ઇન્સાન ઉપર કે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઓળખે. કારણ કે ઇન્ટેલિજન્સ ઇઝ બીકમ the desires have become the masters of the intelligence. આપણે નથી સાંભળ્યા your desires have become your God? નથી સાંભળ્યા આપણે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં પણ કહે છે your desires have become your God. The reason why it has become your God, because અકલ જે મેં તમને આપી હતી કે તમે આ મારી પેદાઈશ ઉપર વિચાર કરીને મારી તરફ આવો, એના બદલે તમે ડિઝાયર્સના કેદી બની ગયા છો. This is the meaning of it. કે આશા તમે એ ઇન્સાન ઉપર કેવી રીતના રાખી શકો? આ સિમ્પલ એક્સપ્લેનેશનમાં આપણને હવે ખબર પડે છે કે આ જે ડિઝાયર્સ વન્સ દે ડોમિનેટ થિંગ્સ, ધીસ ઇઝ ધ રેશનલ. એથેઇઝમ શરૂ થશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પ્રહારો નાખવામાં આવશે. This is all a જિદ્દીપણું, stubbornness, enmity towards God. This comes about because of this. પછી અલ્લાહ અહીંયાથી આગળ વધે છે. એટલે જો પૈગંબર શું કહે છે આ લોકોને? એ લોકોને કહે છે કે અમે તમને કાંઈ અમારા તરફ દાવત નથી આપતા, અમે એ તરફ દાવત આપીએ છીએ કે જે અમને હુકમ કર્યો છે તમે એના તરફ જાઓ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. એ લોકોને કીધા હતા કે તમે એમ સમજો છો કે મારા તરફ તમે દાવત આપીએ છીએ. પછી આયત આગળ વધે છે. અહીંયા પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે પૈગંબરો એ લોકોને જો કેવી સેન્સિબિલિટી આપ્યા, એકચ્યુઅલી કેવું બાર્ગેન આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી કે તે તમને હક તરફ બોલાવે છે. સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. શા માટે હક તરફ બોલાવે છે? એટલા માટે, એ જ આયતમાં, એટલા માટે કે તમારા ગુનાહ એ તમને માફ કરી દે. નોટ ઓનલી ધેટ, અને તમને એક ચોક્કસ સમય સુધી આ દુનિયામાં બાકી રાખે. સી એ હક તરફ બોલાવે છે ને, તો વિથ ધીસ ટુ થિંગ્સ, પહેલાં તો એશ્યોરન્સ આપે કે તમારા ગુનાહો માફ કરી દઈશ, અને બીજું હું તમને છે ને એક સમય, ચોક્કસ સમય આ દુનિયામાં આપીશ કે તમે રહ્યો. આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ એનાલાઇઝ કે આ બે વસ્તુ શા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયતમાં આ પૈગંબરો એ લોકોને કહે છે. શબ્દો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, આપણને સમજવા જેવા.
બીકોઝ અહીંયા અલ્લાહ સુબહાન વતાલા શબ્દો જે યુઝ કરે છે તે આ છે, યદ ઉકુમ લિયગફિર લકુમ મિન ઝુનૂબિકુમ. હી કોલ યદ ઉકુમ એટલે હી કોલ્સ યુ. લિયગફિર લકુમ, હી ફરગીવ્સ યુ વોટ? તમારા ગુનાહો. લિઝુનૂબિકુમ, તમારા જે ગુનાહો છે એને માફ કરે છે. મતલબ કહેવાનો અહીંયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે જો મેં આ પેદા કર્યું છે આસમાન અને જમીન, અને હું તમને હવે આમંત્રણ આપું છું હક તરફ, મારી હિદાયત તરફ, મારા આ અહકામો તરફ. તમે જો મારી હિદાયત અને મારા અહકામો તરફ આવશો અને અમલ કરશો આ જિંદગીમાં, તો તમને આ દુનિયામાં અને આખિરતમાં ફાયદો થશે. નોટ ઓનલી દેટ, પણ હું તમને એશ્યોરન્સ આપું છું કે તમારી જેટલી અખલાકી ખરાબીઓ હતી અને તમે જેટલા ગુનાહો કર્યા હતા એ બધા હું તમને માફ કરીશ. અહીંયા અલ્લાહ સુબહાન વતાલા બે કોન્સેપ્ટ આપણને આપે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇનટુ ધેટ. હું એમાં ગળી જઈશ તો આ 20-60 મિનિટ થઈ જશે. બે કોન્સેપ્ટ સો ઇમ્પોર્ટન્ટ. એક છે અલ્લાહ સુબહાન વતાલાની દયા અને બીજું છે અલ્લાહ સુબહાન વતાલાનું ફઝલ. એક બાજુ ગ્રેસ છે ને એક બાજુ દયા છે. આ બે વસ્તુ સમજવાની બહુ જરૂર છે. અહીંયા આપણે નહીં કરીએ, પણ નેક્સ્ટ ટાઈમ બીજી આયતોમાં આવશે ને ત્યારે આઈ વિલ ડ્વેલ અપોન ધીસ ટુ કોન્સેપ્ટ, કે દયા ક્યારે છે અને અલ્લાહ સુબહાન વતાલાનો ગ્રેસ આપણને તે કોની સાથે કનેક્ટેડ છે. આ વસ્તુ આપણે જો સમજશું તો આપણી જિંદગીમાં ઘણો ફેર પડશે. હવે આગળ વધીએ. અલ્લાહ સુબહાન વતાલા બીજી જે વસ્તુ અહીંયા આપણને કહે છે ને તે આ છે. પહેલાં આપણે જોઈ લઈએ કે શબ્દો શું છે. ઓકે, વયુ અખેરકુમ, આના પછી કે છે વયુ અખેરકુમ, તમારા માટે હું બાકી રાખીશ. શું બાકી રાખશે? ઇલા અજલિમ મુસમ્મા, ચોક્કસ એક સમય તમારા માટે હું બાકી રાખીશ. બે ચીજ આપ્યો ને, એક તો તમારા ગુનાહો માફ કરીશ અને આ દુનિયામાં હું તમારા માટે ચોક્કસ એક સમય બાકી રાખીશ. મતલબ કહેવાનો એ છે કે આ જે ઉંમર હું તમને, એનો મતલબ ઉંમર છે, હું તમને જે આ ચોક્કસ જે ઉંમર આપું છું ને, તો આ ઉંમરનો તમે ફાયદો ઉઠાવો, અલ્લાહ સુબહાન વતાલાની હિદાયત ઉપર જાઓ, એની હિદાયત કરીને તમે તમારી આખિરત માટે તમે ફાયદો ઉઠાવો. જો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર કે અહીંયા અજલન મુસમ્મા, અહીંયા આપણને થોડોક જ વખત આપ્યો છે. થિંક અબાઉટ ઇટ, કે આપણે ઉંમર કેટલા, આ દુનિયામાં આપણે કેટલા વર્ષ સુધી જીવે છે. કોઈને ખબર નથી, મને ખબર છે, પણ આપણે એમ ધારીએ કે અહીંયાથી લગભગ એવરેજલી 80 વર્ષ તો જીવે છે કે નથી જીવતા આ દેશમાં. when you in the realm of existence, જે આપણે જ્યારથી આપણને એક્ઝિસ્ટ કરવામાં આવ્યું છે, આખિરતમાં આપણે રહેવાના છે, એ રિયાલમમાં 80 વર્ષ ખાલી ડોટ છે. એક શું કહેવાય આપણે ડોટને શું કહેવાય? ટીપકો છે. હા, ડોટ છે. જસ્ટ અ ડોટ. જસ્ટ થિંક. અને અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે જો હું આ તમને અજલન મુસમ્મા, આ હું તમને સમય તમારા માટે આ ઉંમર આપ્યો છે, તમારા માટે બાકી રાખ્યો છે, જસ્ટ અ ડોટ. That dot determines the status in Akhirah. 80 વર્ષ, which just is a dot in the realm of existence, determines our status in Akhirah. મતલબ એનો કહેવાનો એ છે એક સેકન્ડ જે હમણાં જાતી જાય છે, એક સેકન્ડ એની કિંમત છે અને એની વેલ્યુ છે. એક મિનિટ જે જાતી જાય છે, એક કલાકો જે આપણા જાતા જાય છે, એક દિવસો આપણા જાતા જાય છે, એક અઠવાડિયા આપણા જાતા જાય છે, એક મહિના આપણે જાતા જાય છે, એક વર્ષ આપણે જાતા જાય છે. જાતા એક વખત આવશે અને આપણે રિયલાઇઝેશનમાં હશું કે આટલા વર્ષ નીકળી ગયા, મેં કર્યું શું? આપણે એમ ધારે છે કે 80 વર્ષ ઇઝ લોંગ ટાઈમ. ઇટ ઇઝન્ટ. વિધિન ધ એક્ઝિસ્ટન્સ ઇટ ઇઝ જસ્ટ અ ડોટ. અને અલ્લાહ સુબહાન વતાલા કહે છે આ મારા ફઝલો કરમથી હું તમને આ ડોટ આપું છું કે આ ડોટથી તમારી આખિરત તમે સુધારો. હવે આના ઉપર આપણે આગળ વધીએ ને તો આપણને ખબર પડે છે કે અલ્લાહ સુબહાન વતાલા આ ઉંમર આ જે આપી છે ને
એ અલ્લાહ સુબહાન વતાલાની એકચ્યુઅલી રહેમત છે. આ ચોક્કસ એક સમય આપે છે, ઉંમર આપણને આપે છે, એ અલ્લાહ સુબહાન વતાલાના ફઝલ કરમથી આપણને આ એની રહેમત છે, આ એની નેમત છે. અને જે મોમિન ભાઈઓ અને બહેનોને જે લાંબી ઉંમર મળે છે, તો એમાં આપણો મકસદ આ છે કે એક એક શ્વાસ, એક એક નજર, એક એક શબ્દો જે આપણે કાઢીએ છીએ આપણા શરીરમાંથી, અને જો એ આપણે અલ્લાહ સુબહાન વતાલાની રાહમાં ન કરતા હોય તો યુ આર ડિસ્ટ્રોઈંગ યોરસેલ્ફ. પણ એક એક શ્વાસ, એક એક નજર, એક એક નિગાહ, એક એક શબ્દો અલ્લાહની રાહમાં આપણે કરશું તો અલ્લાહ કહે છે કે તમારે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે તમે એક ઊંચા પદવી ઉપર હશો. આ જ નેમત, અને આ જ નેમત જે અલ્લાહ સુબહાન વતાલા ઉંમરની આપી છે ને, ઇફ વી સ્ટાર્ટ ટુ મેક અવર શ્વાસ, આપણું બોલવાનું, આપણું જોવાનું એ ખરાબીમાં આપણે કાઢતા હોય તો આ જે નેમત ઉંમરની આપણને આપી છે એ ઉંમરની નેમત આપણા માટે અઝાબ બને છે. બિકોઝ ઓલ યુ આર ડુઈંગ ઇઝ કે જહન્નમના જેટલા સ્ટેજીસ છે, લેવલ્સ છે, એમાંથી નીચેના લેવલ ઉપર તમે તમારી રહેઠાણ શરૂ કરો છો. યુ વિલ બી સ્ટેઇંગ સમવેર ધેર. આ બધું સમજાવતા પછી પણ જો આ પૈગંબરો કેટલી વાતું કરી નાખ્યા, ખાલી 2 આયતમાં આપણને અલ્લાહે કેટલું સમજાવી કે પૈગંબરો કેટલી હિદાયતો આપતી હતી આ લોકોને. ઇવન ધેન આ લોકોનું જીદ્દીપણું હતું ને, એ જીદ્દીપણુંથી દે આર નાવ આન્સરિંગ પૈગંબર. જો શું કહે છે તમે તો અમારા જેવા ઇન્સાન છો. આ પૈગંબરને કહે છે તમે તો અમારા જેવા ઇન્સાન છો, તમે અમને તે માબૂદોથી તમે એ માબૂદોથી રોકવા ચાહો છો કે જે અમારા બાપ દાદાઓ એ માબૂદોની ઇબાદત કરતા હતા. જો એ લોકોનું જિદ્દીપણું કેટલું છે. અને પછી ફાઇનલી શું કહે છે કે તમે આ માટે તમે કોઈ સ્પષ્ટ દલીલ લઈ આવો. સુલતાન મુબીન શબ્દ કહે છે, સ્પષ્ટ દલીલ અમને આપો. જો એ લોકોનું શક કેવો છે, they are not interested in the haq of the thing, they are not interested in the truth of the matter, they are interested in what they desire because they have made their desire their God. એટલે આ 3 આર્ગ્યુમેન્ટ્સ જે છે ને, એ આર્ગ્યુમેન્ટ્સ હવે પૈગંબર ઇન વર્સ નંબર 11માં આ 3 આર્ગ્યુમેન્ટ્સને પૈગંબર ડીલ કરે છે. નોટ ઓનલી દેટ, પણ 11મી આયતમાં તવક્કલનો કોન્સેપ્ટ અલ્લાહ સુબહાનહુ વતાલા હવે ઇન્ટ્રોડ્યુસ કરે છે, વિચ આઈ એમ ગોઈંગ ટુ ગો નેક્સ્ટ ટાઈમ, કે તવક્કલ આ જે કોન્સેપ્ટ છે એ અન્ડરસ્ટેન્ડ કરવા જેવું છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.